વાસ્તુમાં દિશાઓનું ખૂબ મહત્વ છે. વાસ્તુમાં દર્શાવેલ 8 દિશાઓ આપણા જીવનની સ્થિતિ બદલી શકે છે. આ જ કારણ છે કે આપણે ઘરનું નિર્માણ, પૂજા સ્થળ, રસોડું વગેરેમાં દિશાનું ખૂબ ધ્યાન રાખીએ છીએ. વાસ્તુ અનુસાર એ પણ જણાવવામાં આવ્યું છે કે મહિલાઓએ કઈ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ. તેનું પાલન કરનારાઓની કારકિર્દીમાં કોઈ અવરોધો નથી હોતા. સુખ, સમૃદ્ધિ અને પૈસાની કમી નથી હોતી અને તેમનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે. સૂતી વખતે ચહેરો અને પગ કઈ દિશામાં રાખવા જોઈએ? ચાલો શોધીએ. સ્ત્રીઓએ કઈ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ? ઉત્તર દક્ષિણ મહિલાઓને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. વાસ્તુમાં કહેવાયું છે કે સૂતી વખતે મહિલાઓના પગ ઉત્તર દિશામાં અને માથું દક્ષિણ દિશામાં હોવું જોઈએ. તેનાથી જીવન ખુશહાલ બને છે. ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને લક્ષ્મીના આશીર્વાદ રહે છે. ઘરમાં સુખ સમૃદ્ધિની કમી નથી રહેતી. પૂર્વ પશ્ચિમ, જો તમે પલંગને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી શકતા નથી તો તમારે પૂર્વમાં માથું અને પશ્ચિમમાં પગ રાખીને સૂવું જોઈએ. સૂર્યોદય પૂર્વ દિશામાંથી થાય છે. આ તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખે છે. જ્ઞાન વધે છે. સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. સ્વાસ્થ્ય લાભ કઈ રીતે મેળવવો? તો કે કઈ દિશામાં ન સૂવું જોઈએ એ તમારે તમારા પગ પૂર્વ કે દક્ષિણ દિશા તરફ મોં રાખીને ક્યારેય સૂવું ન જોઈએ. જો તમે આવી રીતે સૂશો તો તમને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીઓ થઈ શકે છે અને તમારા મનમાં નકારાત્મક વિચારો આવવા લાગે છે. મંગલ દોષ ઉત્પન્ન થઈ શકે છે. સૂવાનો યોગ્ય સમય શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ સૂર્યોદય પહેલા જાગવું જોઈએ. સૂર્યોદય પછી મોડે સુધી ન સૂવું. તેનાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે, પરંતુ આર્થિક સમૃદ્ધિ પણ અટકે છે અને સાંજના સમયે પણ સૂવું શુભ માનવામાં આવતું નથી. તો મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો દિલથી આભાર. મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો.